પ્રકરણ નંબર 2 ધોરણ 12 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તેની અંદર પ્રથમ આપણે રેખા સંકલનનો ખ્યાલ મેળવ્યો, પછી સ્થિતિ ઉર્જાની સમજ આપી, તેના પરથી વિદ્યુત સ્થિતિમાનની વાત કરી. ત્યારબાદ બિંદુવત વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવ્યું, V બરાબર KQ/R. છેલ્લે આપણે વિદ્યુત ડાયપોલને કારણે મળતા કોઈ P બિંદુ આગળ આ વિદ્યુત સ્થિતિમાનનું આપણે આ સૂત્ર મેળવ્યું. ને આ સૂત્રને આપણે સદિશ સ્વરૂપમાં આ રીતે લખી શકાય. તો આને એક વખત સંક્ષિપ્તમાં તમને કહી દઉં કે કેવી રીતે મેળવ્યું હતું. તો સૌ પ્રથમ આ આકૃતિની ઉપરથી રચના લખો. પહેલાં તો આ વિદ્યુતભારને કારણે મળતું અહીંયા સ્થિતિમાન શોધી કાઢો, જે અહીંયા લખ્યું હતું. ત્યારબાદ આ વિદ્યુતભારને કારણે મળતું અહીંયા સ્થિતિમાન શોધી કાઢો, એ -KQ/R2 આવશે. આ બંને વિદ્યુતભારોને કારણે મળતું કુલ સ્થિતિમાન એટલે બંનેનો સરવાળો કરે તો V બરાબર V1 + V2 કર્યું હતું. અને ત્યારબાદ આપણે આખી થિયરીમાં 1/R1 મેળવ્યું હતું. ને ત્યારબાદ આ જ રીતે આપણે 1/R2 મેળવ્યું હતું. આ 1/R1 અને 1/R2 ને આમાં મૂકી દો, આ સમીકરણમાં મૂકી દો. દેખો આ મૂક્યા ને ધીરે ધીરે દેખો સાદુરૂપ આપ્યું. 1/R જતો રહ્યો બરાબર K × Q × 2A cos θ/R² વધ્યો. આને તમે ડાયપોલ મોમેન્ટ કહો છો, આ લખ્યું. અને એને સદિશ સ્વરૂપમાં કેવી રીતે લખાય એની વાત A.P બરાબર દેખો અહીંયા એકમ સદિશ છે, A.P બરાબર AB cos θ. આ તો એકમ સદિશ છે ને એકમ સદિશનું મૂલ્ય 1 એકમ હોય ને આની જગ્યાએ આપણે 1 એકમ લખ્યો તો બનશે શું? A cos θ. જો A cos θ હોય તો આ રીતે લખાય, એમ P cos θ હોય તો આ રીતે લખાય. જ્યાં R એ આ બીની જગ્યાએ અહીંયા આપણે R લીધો છે ને R એટલે એકમ સદિશ એનું મૂલ્ય 1 એકમ હોય તો પછી આને આપણે આ રીતે લખી શકાય. હવે મિત્રો અહીંયા આ યાદ કરાવવાનું તાત્પર્ય એ છે કે આ વિદ્યુત ડાયપોલના જુદા જુદા 3 કિસ્સાઓની ચર્ચા મારે અત્યારે કરવાની છે. આજે વિદ્યુત ડાયપોલ છે, અત્યારે આપણે આમ લીધો છે. આ ડાયપોલને આપણે આમ લઈએ છીએ તો વિદ્યુત ડાયપોલને આ ડાયપોલ ના આ વિદ્યુત સ્થિતિમાન ના આ કિસ્સાઓ એટલે કે અલગ અલગ બિંદુ આગળ આપણે રજૂઆત. એમાંનો પહેલો કિસ્સો તો પહેલાં તો ડાયપોલ દેખો આમ બતાવ્યો છે, આ આપણો ડાયપોલ છે. આ ડાયપોલ છે એનો પ્લસ કે વિદ્યુત ભાર અને માઇનસ કે વિદ્યુત ભાર. ડાયપોલ આપણે અત્યારે આમ બતાવ્યો, આ એનું મધ્ય બિંદુ છે O છે. અને આ બે વચ્ચેનું અંતર એ આપણો 2A છે. આ બે વચ્ચેનું અંતર આ 2A, બે વચ્ચેનું અંતર 2A. આ જે ડાયપોલ છે તેના આપણે અહીંયા R બિંદુ આગળ, આ R બિંદુ આગળ, પછી આ P બિંદુ આગળ, આ P બિંદુ આગળ અને આ જે છે આ S બિંદુ આગળ. આ બિંદુને આપણે S નામ આપ્યું. આ 3 બિંદુ આગળ મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. આ જગ્યાએ અને આ જગ્યાએ. અને અક્ષ કહેવાય, આ અક્ષ પરનું બિંદુ કહેવાય, આ અક્ષ ઉપર. ને આ એનું વિષુવત પર કહેવાય, આ વિષુવત કહેવાય, આ વિષુવત રેખા ઉપર. તો પહેલા આપણે આ અક્ષ ઉપરના P બિંદુ આગળ, ચાલો અક્ષ પરના
ચલો પી બિંદુ આગળ, પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન. તો હમણાં જ આપણે સૂત્ર લખ્યું હતું વિદ્યુત સ્થિતિમાન કેપી કોસ થીટા ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. આ સૂત્ર હતું. આર એટલે અહીંયાથી અંતર, આ જે અંતર છે ને આપણે આર કહીએ છીએ. અહીંયાથી આ અંતર જેને આપણે આર કહીએ, અહીંયાથી આ અંતર આર હંમેશા ઉદ્ગમ બિંદુ. ડાયપોલ મોમેન્ટની દિશા દેખો ઋણથી ધન એ આમ આવે. આ ડાયપોલ મોમેન્ટની દિશા દેખો, ડાયપોલ મોમેન્ટની દિશા આમ ઋણથી ધન, આ અંતર આમ, આ અંતર આપણે આમ લીધું, દેખો આમ લીધું. તો અહીંયા શું થયું, ડાયપોલ મોમેન્ટ એ આમ છે, આ બિંદુથી અંતર પણ આમ છે, બંનેની દિશા એક જ છે, માટે આ થીટા 0. તો અહીંયા આ કિસ્સા માટે પી અને આર, આ પી અને આ આર આ એક જ દિશામાં છે, એક જ દિશામાં છે, માટે થીટા બરાબર 0. ને થીટા 0 આ સમીકરણમાં મૂકશો એટલે cos 0 ની કિંમત 1. માટે પી બિંદુ આગળ કેપી cos 0 ભાગાકારમાં આર સ્ક્વેર, cos 0 ની કિંમત 1, માટે વીપી બરાબર કેપી અપોન આર સ્ક્વેર. તો કોઈ સ્થિતિમાં અહીંયા ધન મળ્યું. તો ડાયપોલનું અક્ષ ઉપર આ પ્લસ ક્યુ વિદ્યુત ભારથી આ બાજુ સ્થિતિમાન ધન મળે. આ સ્થિતિમાન કોઈ પણ બિંદુ આગળ અહીંયાથી શરૂ કરો, આ બાજુના કોઈ પણ બિંદુ આગળ એ તમને ધન જ મળે. આ ઉદ્ગમ બિંદુ, આ મધ્ય બિંદુથી આ બાજુના કોઈ પણ બિંદુ આગળ આ તમને ધન જ મળે. આ યાદ રાખીએ. એટલે ધન સ્થિતિમાનનો અર્થ તમને મેં સમજાયો હતો. તે જ રીતે હવે આપણે આ આર બિંદુ આગળની વાત કરીએ. ચલો આર બિંદુ આગળ, ચલો આ અક્ષ પરના બીજો કિસ્સો, આ અક્ષ પરના આર બિંદુ આગળ, આ આર બિંદુ આગળ આ વિદ્યુત સ્થિતિમાન, આર બિંદુ આગળ આ વિદ્યુત સ્થિતિમાન. તો એના માટે દેખો આર આ બાજુ છે, આ આર છે, આના માટે આર આ બાજુ, અહીંયાથી અંતર ગણવાનું. આ આર આ બાજુ છે, આર આ બાજુ, પી આ બાજુ છે. દેખો પી ની દિશા આ બાજુ અને આર ની દિશા આ બાજુ. એનો સ્થાન સદિશ કહીએ તો આર ની દિશા આ બાજુ. તો બંને વિરુદ્ધ દિશામાં છે, માટે તો પી અને આર એ વિરુદ્ધ દિશામાં છે, આ વિરુદ્ધ દિશામાં છે. એટલે થીટા બરાબર 180 લખો અથવા પાઈ રેડિયન લખો ને આ સમીકરણમાં મૂકી દો તો વી આર બરાબર કેપી cos 180 ભાગાકારમાં આર સ્ક્વેર, માટે વી આર બરાબર કેપી અપોન આર સ્ક્વેર ને cos 180 ની કિંમત દેખો -1. તો ડાયપોલના અહીંયાથી આ બિંદુથી આ બાજુનો કોઈ પણ અંતર માટે તમને સ્થિતિમાન એ ઋણ જ મળે. આ અક્ષની વાત ચાલે છે. હવે અહીંયાની વાત ચાલુ છે. ત્રીજો કિસ્સો આને હવે કાઢી દેવું છું. ત્રીજો કિસ્સો જેને અહીંયા લખું છું, ડાયપોલની આ વિષુવૃત્ત રેખા પાસે, રેખા પરના
આ એસ બિંદુ આગળ આ વિદ્યુત સ્થિતિમાન અસ્થિતિમાન. તો અહીંયા દેખો પી આમ છે ને આર આમ છે. દેખો આર અત્યારે આ બાજુ આવશે, આના માટેનો આર આમ આવશે અને પી આમ, બંને વચ્ચેનો ખૂણો દેખો 90. તો પી અને આ આર વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90 ડિગ્રી માટે વીએસ બરાબર કેપી કોસ 90 ભાગાકારમાં આર સ્ક્વેર માટે વીએસ બરાબર 0. મિત્રો, આ ડાયપોલના જુદા જુદા બિંદુ આગળ અક્ષ ઉપર અને વિષુવૃત્ત પર કોઈ જગ્યાએ સ્થિતિમાન ધન મળ્યું, કોઈ જગ્યાએ સ્થિતિમાન ઋણ મળ્યું ને કોઈ જગ્યાએ સ્થિતિમાન શૂન્ય મળ્યો. એનો અર્થ હવે તમને સમજાવું છું. એ શું કહેવા માગે છે એનો અર્થ સમજાવું છું. આ એવું કહેવા માગે છે, ધ્યાનથી સાંભળજો. આ ડાયપોલ છે તમારું, આ ડાયપોલ, આ માઇનસ ક્યુ આનો અર્થ હવે ફિઝિક્સની ભાષામાં આ રીતે નીકળે. આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ, આ ઉદ્ગમ બિંદુ, આ વિષુવૃત્ત રેખા. હવે આપણે જે વિદ્યુતભારને લાવો છો, સ્થિતિમાનની વ્યાખ્યા આવી હતી. એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી લાવો છો તો લાવવા માટે આ ક્ષેત્રની વિરુદ્ધ, આ ડાયપોલનું જે ક્ષેત્ર હોય તેના વિરુદ્ધ તમારે કાર્ય કરવું પડે. તો હવે આ એકમ ધન વિદ્યુતભારને દેખો અનંત અંતરેથી લાવીએ છીએ. આ ક્યુ બરાબર આ 1 એકમ, આ અનંત અંતરેથી લાવો છો ને આ લાવવા માટે અહીંયા કાર્ય કરવું પડે. તો મિત્રો, અહીંયા કાર્ય કરવાની અહીંયા સુધી જરૂર નથી, અહીંયા સુધી લાવો છો. દેખો આ કિસ્સાની વાત ચાલે છે, અહીંયા સુધી લાવો છો, દેખી લો. તો આ ધન છે અને આ ઋણ છે, તો આમના વચ્ચે આકર્ષણ બળ વધારે લાગશે ને આ બે વચ્ચે અપાકર્ષણ બળ પણ લાગશે. પણ આ આકર્ષણ બળ વધારે લાગશે, કારણ નજીક છે એટલે આકર્ષણ બળ વધારે લાગશે. આ દૂર છે એટલે અપાકર્ષણ બળ ઓછું લાગશે. આની અસર આના પર વધારે થશે, એ જાતે આવશે. દેખો આ ધન ને ઋણ જાતે આવે એટલે પોતે ઉર્જા ગુમાવે. કાર્ય કરવાની આપણે જરૂર નથી, ક્ષેત્ર પોતે કાર્ય કરે. ક્ષેત્ર પોતે કાર્ય કરે તેની ઉર્જા ઘટે ને ઉર્જા ઘટે જોઈ લો, માટે અહીંયા ઋણ આવે. આટલે સુધી આ ઉર્જા ઋણ આવશે. આ વિદ્યુતભારને જો આટલે સુધી તમે લઈ જાઓ ત્યાં સુધી આ ઋણ આવશે. આટલે સુધી લઈ જાઓ ત્યાં સુધી આ ઋણ આવશે. આ જવાબ આવશે, આ ઋણ જ આવશે. ત્યાં સુધી આ ઋણ આવશે. જેવો તમે અહીંયાથી આમ આવ્યા, હવે આની અસર વધશે ને આની અસર ઘટશે. હવે જાતે નહીં જાય. આ ધન અને આ ધન વચ્ચે અપાકર્ષણ બળ લાગશે ને અપાકર્ષણ બળ લાગશે તો એ અપાકર્ષણ બળ વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડશે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર પર કાર્ય કરવું પડશે. આપણે ઉર્જા ખર્ચીશું તો એ ઉર્જા મેળવશે. તો અહીંયાથી આપણે કાર્ય કરવું પડે ને આ અહીંયા સુધી લાવવા માટે એ ઉર્જા મેળવશે. તો અહીંયાથી શરૂ કરીને આટલે સુધી એ સ્થિતિમાન તમને ધન મળશે ને અહીંયાથી આટલે સુધી તમને સ્થિતિમાન એ ઋણ મળશે. પછી આમ જાઓ એ સ્થિતિમાન તમને ધન જ મળશે. તો અહીંયાથી સ્થિતિમાન તમને ધન મળશે. ત્રીજું, આ ડાયપોલ છે, આ વિદ્યુતભારને આપણે આમથી આમ લઈ જઈએ. દેખો અહીંયા ધ્યાનથી જોજો, આપણે આમથી આમ લઈ જઈએ. દેખો આમથી આમ લાવીએ, આમ લઈ જઈએ. તો અહીંયાથી આમ લાવીએ, કોઈ કાર્ય કરવાની જરૂર નથી. અહીંયાનું કાર્ય કે અનંત અંતરથી અહીંયા લાવો તો આના વડે દેખો આકર્ષણ લાગશે ને આના વડે અપાકર્ષણ લાગશે. જોઈ લો, અહીંયા આ તમને અપાકર્ષણ લગાડશે, આ તમને આકર્ષણ લગાડશે. બંને એકબીજાની અસર શું કરશે? નાબૂદ.
એક જણો ખેંચે છે ને એક જણો વિરોધ કરે છે, બંનેની અહીંયા આ રીતે આવશે. આનું સ્થિતિમાં ઋણ મળશે અને આનું સ્થિતિમાં તમને ધન મળશે. કારણ જો આ ધન છે, ધનનું સ્થિતિમાં ધન મળશે, ઋણનું સ્થિતિમાં અહીંયા ઋણ મળશે, કુલ સ્થિતિમાં શૂન્ય થઈ જશે. આનો અર્થ આવો થાય દોસ્તો, વિષુવત રેખા ઉપર વિદ્યુતભારને લાવવા માટે કોઈ કાર્ય કરવાની જરૂર નથી. કાર્ય કરતા નથી, આ તો પોતે કાર્ય કરતો નથી, તો પછી એની ઉર્જા પણ અચળ રહે. એનો મતલબ એ થયો, અહીંયા જે ઉર્જા હોય આ વિદ્યુતભારને, અહીંયા જે ઉર્જા હોય એટલી જ ઉર્જા અહીંયા હોય. આ બંને જગ્યાએ ઉર્જા સરખી હોય, ઉર્જા સરખી હોય. કાર્ય બરાબર 0, કાર્ય કરવાની જરૂર નથી. અને કાર્ય કરવાની જ જરૂર નથી તો પછી કાર્ય ઉર્જા પ્રમેય ધોરણ 11માં ભણીને આવેલા છો. કાર્ય W બરાબર ડેલ્ટા કે, અને કાર્ય W બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર K માઇનસ K0. આ 0 છે માટે K બરાબર K0. ગતિ ઉર્જા એની અચળ રહે. એનો મતલબ એ થયો કે વિષુવત રેખાઓ ઉપર કોઈ કાર્ય કરવાની જરૂર નથી. એ તો દરેક બિંદુ આગળ એની ઉર્જા સરખી જ હોય, કાર્ય કરવાની જરૂર નથી. આ ત્રણેયનો મેં અર્થ અહીંયા તમને સમજાવ્યો. મિત્રો ધ્યાનથી ફરીથી કોઈ તમને યાદ કરાવી દઉં. આ વિદ્યુતભારને આમથી આટલે સુધી લાવો તો જાતે આવે એટલે ઉર્જા ગુમાવે, એ આ રહ્યું એટલે ઋણ આવ્યું. અહીંયાથી આમ જાય એટલે આ ધન અને આ ધન વચ્ચે અપાકર્ષણ લાગશે, આ આવ્યું. હવે જાતે નહીં આવે, આપણે લઈ જવું પડશે એટલે ઉર્જા એ મેળવશે એટલે ધન આવ્યો. ને આમથી આમ લઈ જાઓ એ ઉર્જા મેળવતો પણ નથી અને ગુમાવતો પણ નથી, માટે એનું સ્થિતિમાન શૂન્ય આવે છે. આ રીતે એનો અર્થ કાઢજો અને આગળ આપણે વધતા જઈશું. મિત્રો અહીંયા જુઓ, આ વિદ્યુત ડાયપોલ આપણે આને કીધો, આ પ્લસ ક્યુ અને આ માઇનસ ક્યુ, આ તમારો ડાયપોલ કહેવાય. આ ડાયપોલ. પણ બે ડાયપોલનું મિક્સિંગ કરી દેવામાં આવે તેને ક્વોડ્રાપોલ કહેવાય. તો કઈ રીતે મિક્સિંગ કરવામાં આવે જરાક જોઈ લો. આ એક ડાયપોલ અને આ બીજો ધન વિદ્યુતભાર, દેખો આ બીજો ધન વિદ્યુતભાર, અને આનો ઋણ વીજભાર આ બાજુ હશે અને આનો ઋણ વીજભાર આ બાજુ હશે, તો આનો એક ઋણ અને આ ધન, એક આનો ઋણ અને આ ધન, દેખો એટલે ક્વોડ્રાપોલ થઈ ગયો. આ ક્વોડ્રાપોલ થઈ ગયો. ક્યુ માઇનસ ક્યુ, ક્યુ માઇનસ ક્યુ, આ ક્યુ કોમન નહીં લેવાનો, એક આનો ક્યુ લેવાનો ને એક આનો ક્યુ લેવાનો, એટલે આ ક્વોડ્રાપોલ થઈ ગયો. ને આ બે વચ્ચેનું અંતર દેખો આપણે ડી લીધું ને અહીંયા આ -2 ક્યુ લીધું, દેખો -2 ક્યુ. એ -q પ્લસ ક્યુ એક ડાયપોલ, આનો બીજો -q આ પ્લસ ક્યુ એટલે બીજો ડાયપોલ. ને આ રીતે બનતી આ જે રચના છે એને ક્વોડ્રાપોલ કહેવામાં આવે. ને આ બે ડાયપોલ વચ્ચેનું આ ડાયપોલ અને ટૂંકમાં આ બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર અહીંયા આપણે ડી લઈએ છીએ, દેખો આ ડી લીધો છે. અને એની અક્ષ ઉપરના આ બિંદુ આગળ મારે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે, અહીંયા શોધવાની વાત છે. તો અહીંયા તો પહેલા તો આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કેટલી, જેમ આની ડાયપોલ મોમેન્ટ આપણે લખીએ તો P બરાબર Q ઇન્ટુ 2A. આવું આપણે સૂત્ર આગળ લાવી દીધું છે. એમ આની ડાયપોલ મોમેન્ટ, તો ક્વોડ્રાપોલની ડાયપોલ મોમેન્ટ, આ ક્વોડ્રા આ પોલની આ ડાયપોલ મોમેન્ટ P બરાબર 2Q ઇન્ટુ ડી સ્ક્વેર, જ્યાં Q બરાબર 2 માંથી જે વિદ્યુતભાર ધન હોય એ લેવાનો, આ ધન વિદ્યુતભાર હોય એ લેવાનો. અને આ અક્ષ પરના R બિંદુ આગળ આ વિદ્યુત સ્થિતિમાન આ ઝેડની જગ્યાએ આપણે અહીંયા R કહી દઈએ, તો બરાબર VR, યાદ રાખજો અક્ષ પરના એનું સૂત્ર છે VR બરાબર KQ કૌંસની અંદર KQ 2R નો સ્ક્વેર
divided by r into r square minus આ d square આ એનું સૂત્ર છે. તો મિત્રો આ એનું સૂત્ર છે. આ સૂત્ર આપણે સાબિત નથી કરવાનું, આ જસ્ટ આપણા નોલેજ માટે છે. આ સાબિત નથી કરવાનું, આપણા નોલેજ માટે છે. તો કોઈ પરીક્ષામાં નીટની અંદર, જીની અંદર અથવા તો ગુજકેટમાં આના અનુસંધાનમાં કોઈ દાખલો પૂછાઈ જાય તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, ડિરાઈવ કરવાનું નથી. આને આપણે યાદ રાખીશું. તો આટલું અંતર r છે, આ અક્ષનું આપણે સૂત્ર મેળવી દીધું. આ તમારી ડાયપોલ મોમેન્ટ છે અને આ અક્ષ પરનું આ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. આ સૂત્રને એક વખત અલગ નોંધની અંદર જે નીટ, ગુજકેટ અથવા તો જીનું તમે ચોપડો અલગ બનાવો છો એમાં એક નોંધમાં આ સૂત્ર મૂકી દેજો. મિત્રો અહીંયા જુઓ, નવો પ્રશ્ન શરૂ થયો જેને આપણે સંપાતપણાનો સિદ્ધાંત પણ કહીશું. તો સંપાતપણાનો સિદ્ધાંત બોલો કે બિંદુવત વિદ્યુતભારોના તંત્રને કારણે કોઈ r સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો, આવો પ્રશ્ન છે. આ બિંદુવત વિદ્યુતભારોના વિદ્યુત ભારોના તંત્ર વડે કોઈ r સ્થાન સદિશ ધરાવતા આ સદિશ ધરાવતા આ P બિંદુ આગળ આ વિદ્યુત સ્થિતિમાનનું નું સૂત્ર મેળવો. તો મિત્રો આ રીતે વાત છે. આ યામાક્ષ પદ્ધતિ બતાવીએ, આ કોઈ P બિંદુ છે જેનો સ્થાન સદિશ r છે. આનો અર્થ આવો થાય. આ બિંદુ Q1 છે, આ Q2 છે, આ Q3 છે, એમ અપ ટુ n આ Qn છે. આવા n વિદ્યુતભારોનું તંત્ર છે અને આ બધા વિદ્યુતભારોને કારણે અહીંયા મારે સ્થિતિમાન શોધવાનું પૂછ્યું છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આનો સ્થાન સદિશ આપણે r1 કહીએ. આનો સ્થાન સદિશ દેખો r1, આનો સ્થાન સદિશ આપણે r2 કહીએ. એ રીતે આનો સ્થાન સદિશ આપણે r3 કહીએ. એ રીતે આનો સ્થાન સદિશ આપણે rn કહીએ. એમ ઘણા બધા છે. આ આપણી આકૃતિ આવે છે ને આ P બિંદુ ધારો કે અહીંયા આવેલો છે. આ P બિંદુ અહીંયા આવેલો છે, આ રીતે આવેલું છે. P બિંદુ આપણે અહીંયા લીધો છે. આ P બિંદુથી હમણાં સ્થાન સદિશ આવેલા છે અને આ P બિંદુનો સ્થાન સદિશ આપણે r છે. આ રીતે આવેલું છે. ફરીથી એક વાર સમજો, આ શું કહે છે? આ P બિંદુ આવેલું છે આ રીતે, આવું કંઈક કહેવા માંગે છે. આ P બિંદુ છે, આ Q1 છે, આ Q2 છે, આ Q3 છે. આવા ઘણા બધા વિદ્યુત. અહીંયાથી આનું અંતર r1 છે, આ r2 છે, આ r3 છે, એવું કહેવા માંગે છે. એને અહીંયાથી દૂર કરીએ છીએ. મતલબ કે આ મુક્ત સદિશ છે, આ બંધિત સદિશ નથી. આ જે છે આ મુક્ત સદિશ કે આવું ધોરણ 11માં તમે ભણીને આવ્યા હતા. આ મુક્ત સદિશ કહેવાય, ગમે ત્યાંથી દોરી શકાય એવો સદિશ છે. અને અહીંયાથી આ વાત કરીએ છીએ. ઉદ્ગમ બિંદુથી આપણે લીધું નથી આ બધા સદિશોને, એવું કહેવા માંગે છે. તો અહીંયા આ સેન્ટેન્સ પૂરું કરીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ Q1, આ Q2, આ Qn આ વિદ્યુત ભારોના આ P થી અંતર देखो अंतर કીધા. આ P થી અંતર અનુક્રમે
R1 R2 અપ ટુ n આ Rn છે. આપણે અંતર કીધા તથા આ P બિંદુનો અંતર P બિંદુનું આ ઉદ્ગમ બિંદુથી અંતર R છે. P બિંદુનું ચલો અહીંયા અંતર R છે. હવે આપણે શું કરીએ દેખો મિત્ર, આ P બિંદુનું આ ઉદ્ગમ બિંદુની સાપેક્ષમાં અંતર ની સાપેક્ષમાં અંતર એ R છે. હવે મિત્રો આના કારણે આ P બિંદુ આગળ મળતું સ્થિતિમાન, ત્યારબાદ આના કારણે અહીંયા મળતું સ્થિતિમાન, આના કારણે અહીંયા મળતું સ્થિતિમાન, બધાના કારણે મળતું સ્થિતિમાન અલગ અલગ આપણે ગોતી કાઢીએ અને આ અલગ અલગ સ્થિતિમાન મેળવ્યા પછી એમનો આપણે બેઝિક સરવાળો કરીએ તો બેઝિક સરવાળો આપણને નીચે પ્રમાણે મળશે. તો ચાલો Q1 ને કારણે ચલો Q1 વીજભારને લીધે આ વીજભારને લીધે ચલો P બિંદુ આગળ આ P બિંદુ આગળ ચલો વિદ્યુત સ્થિતિમાન જેને આપણે V1 કહીએ. દેખો V1 બરાબર KQ1 અપોન R1. આપણે R1 કીધું P બિંદુ આગળ આ V1 ને કારણે. કયા બિંદુ આગળ? 1 ને કારણે P આગળ. દેખો 1 ને કારણે P આગળ તો V1P કર્યો, કોઈ ઉલ્લેખ કરવાની જરૂર નથી. તો Q1 વિદ્યુતભારને કારણે આ P આગળ આ વિદ્યુત સ્થિતિમાન. પણ આ જે છે આ જે અંતર છે એ અહીંયાથી આ અંતર છે માટે અહીંયા પુસ્તકની અંદર એને R1P કર્યો છે. આ R1P કર્યો છે એ R1 જ છે તમારો. P થી આ R વચ્ચેનું અંતર સિમ્બોલ આ વાપરે, આપણે આનો આ સિમ્બોલ રાખીએ, કોઈ ફરક પડતો નથી. તે જ રીતે Q2 વિદ્યુતભારને કારણે આ Q2 વીજભારને લીધે આ વીજભારને લીધે આ P બિંદુ આગળ આ વિદ્યુત સ્થિતિમાન આ V2 બરાબર KQ2 અપોન R2. આના કારણે અહીંયા મળતું સ્થિતિમાન. હવે મિત્ર પ્રશ્ન એ થાય, અહીંયા જો અડધા થોડાક વિદ્યુતભાર ધન હોય, થોડાક વિદ્યુતભાર ઋણ હોય તો પછી આ બિંદુ આગળ સ્થિતિમાન કેટલું મળે? તો પછી આ રીતે આનું ધન હોતેનું સ્થિતિમાન અહીંયા ધન લેવાનું ને ઋણ વિદ્યુતભાર હોતેનું સ્થિતિમાન ઋણ લેવાનું ને પછી એમનો બેઝિક સરવાળો કરવાનો. તો બેઝિક સરવાળો કરવાનો એ જ રીતે અપ ટુ n. તે જ રીતે આ Qn વીજભારને કારણે આ Qn આ વીજભારને લીધે આ P બિંદુ આગળ આ વિદ્યુત સ્થિતિમાન આ Vn બરાબર આ KQn અપોન Rn. માટે P બિંદુ આગળ કુલ વિદ્યુત સ્થિતિમાન આ કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે તંત્રમાંના બધા જ વિદ્યુતભાર વડે મળતા આ વિદ્યુત સ્થિતિમાનનો બેઝિક સરવાળો જેટલો હોય છે. બેઝિક સરવાળા જેટલો હોય છે. ને આ જે સેન્ટેન્સ લખો છો એ તમારો સંપાતમાળાનો સિદ્ધાંત છે. જે આ સંપાતમાળાનો સિદ્ધાંત છે, આ સંપાતમાળાનો આ સિદ્ધાંત આ તમારો સંપાતમાળો છે. માટે P આગળનું સ્થિતિમાન બરાબર V1
વત્તા V2 વત્તા અપ ટુ n Vn. આ બધાને અહીંયા મૂકી દો બરાબર KQ1 અપોન R1 વત્તા KQ2 અપોન R2 વત્તા અપ ટુ n KQN અપોન Rn. તો મિત્રો અહીંયા ધ્યાનથી જોજો, આ R1 R2 આપણે P થી અંતર લીધું છે, આ યાદ રાખજો, ઉદ્ગમ બિંદુથી લીધું નથી. અને P નો સ્થાન સુધી ઉદ્ગમ બિંદુની સાપેક્ષમાં R છે, એ રીતે લીધેલું છે. માટે કુલ સ્થિતિમાન બરાબર અને સિગ્માના સ્વરૂપમાં લખીએ તો માટે VP બરાબર સિગ્માના સ્વરૂપમાં તો સિગ્મા આ I બરાબર આ 1 થી n KQI ડિવાઇડેડ બાય RI. તો P આગળનું આ તમને કુલ સ્થિતિમાન આપણાને મળે. તો મિત્રો અહીંયા જોઈશું તો આ જે છે આવા n વિદ્યુતભારો હોય, હવે આપણે આનો ઉપયોગ કરવાનો છે અને યુઝ કેવી રીતે થાય એની ચર્ચા આપણે હવે કરવાની છે. આ આપણી થિયરી હતી, થિયરી તો આપણે ભણી લીધી અને લગભગ પરીક્ષામાં મેં આ દિન સુધી આ થિયરીને ક્યારેય પૂછતા જોઈ નથી, પરંતુ આનો હવે ઉપયોગ એક્ઝામ્પલમાં કેવી રીતે થાય, MCQમાં કેવી રીતે થાય એ હવે તમને હું અલગ રીતે સમજાવું છું. દેખો, સંપાતપણાનો સિદ્ધાંત જે હમણાં ભણ્યા એનું એપ્લિકેશન એપ્લાઇડ કઈ રીતે થાય એની વાત કરું છું. એપ્લાઇડ તરીકે ધારો કે પહેલો કિસ્સો, આ કિસ્સાઓ સંપાતપણાનો સિદ્ધાંત, સંપાતપણાનો સિદ્ધાંત. ધારો પહેલો કિસ્સો, એક આ ત્રિકોણ છે અને આ ત્રિકોણ જે સમબાજુ ત્રિકોણ છે અને સપાટી પર અને શિરોબિંદુ ઉપર આ રીતે વિદ્યુતભાર આવેલા છે. તો કેન્દ્ર આગળ આવેલા આ O બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? દરેક શિરોબિંદુ ઉપર પ્લસ કે વિદ્યુતભાર આવેલો છે. તો સંપાતપણાનો સિદ્ધાંત વાપરો, આના કારણે મળતું સ્થિતિમાન, આના કારણે મળતું સ્થિતિમાન, આના કારણે મળતું સ્થિતિમાન, ત્રણેયનો સરવાળો કરો. તો પછી આ અંતર અહીંયાથી R હોય, દેખો આ અંતર અહીંયાથી R હોય, આ અંતર અહીંયાથી R હોય, આ R હોય. તો પછી કેન્દ્ર આગળ O બિંદુ આગળ, આ O બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન, ચલો વિદ્યુત સ્થિતિમાન VO બરાબર આના કારણે મળતું સ્થિતિમાન KQ અપોન R, આના કારણે મળતું સ્થિતિમાન KQ અપોન R, આના કારણે મળતું સ્થિતિમાન KQ અપોન R બરાબર 3KQ અપોન R. પણ મિત્રો યાદ કરો પ્રકરણ નંબર 1, ત્રણેય શિરોબિંદુ ઉપર જો સરખો વિદ્યુતભાર હોય તો પછી એના માટે આ કેન્દ્ર O બિંદુ આગળ, આ O બિંદુ આગળ આ વિદ્યુત ક્ષેત્ર આ E બરાબર એ 0 મળતું હતું. તો ત્યાં 0 મળતું હતું, વિદ્યુત ક્ષેત્ર 0 પણ વિદ્યુત સ્થિતિમાન 0 નહીં. કેમ આવું થયું સાહેબ? પ્રશ્ન તરત નીકળવો જોઈએ. તો મિત્રો યાદ રાખો, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે, અને અદિશ રાશિમાં તો બધાનો સરવાળો જ થાય. હવે પ્રશ્ન એ છે કે તમે હમણાં નતા સાહેબ કહેતા ધનનું ધન સ્થિતિમાન ને ઋણનું ઋણ સ્થિતિમાન, એ વાત એ સાચી, પણ અહીંયા બધા વિદ્યુતભાર ધન છે તો એમનો સરવાળો થયો. આ જો ઋણ હોત ને બાદ બાકી થાત, ઋણ હોત તો બાદ બાકી થાત. તો મિત્રો અહીંયા એક સેન્ટેન્સ દૂધી કાઢો, એવું જરૂરી નથી કે વિદ્યુત સ્થિતિમાન હોય તો વિદ્યુત ક્ષેત્ર હોય જ, એવું કોઈ જરૂરી નથી. એનાથી ઉલટું સેન્ટેન્સ બોલો તોય ચાલે. વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત સ્થિતિમાન હોય જ
એવું પણ જરૂરી નથી. આ હોય અને આ ના પણ હોય એવાય કિસ્સા તમે જોશો. તો આ સંપાતપણાનો પહેલો સેન્ટેન્સ આ સીધા નો મહત્વનો મુદ્દો આવ્યો. તો યાદ રાખીશું, વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત સ્થિતિમાન હોય પણ ખરું અને નાય હોય. તે જ રીતે વિદ્યુત સ્થિતિમાન ન હોય તો વિદ્યુત સ્થિતિમાન હોય પણ ખરું અને ન પણ હોય. બંને રીતે બોલી શકાય. તો અહીંયા એને ધ્યાનમાં રાખીશું. હવે એક બીજો કિસ્સો લઈ લેવો. અહીંયા આના ઉપરનો એક બીજો કિસ્સો લેવો. ધારો કે એક આ ચોરસ છે અને આ જે ચોરસ છે એના બધા શિરોબિંદુ ઉપર આ રીતે વિદ્યુતભાર આવેલો છે. આ પ્લસ ક્યુ છે, આ પ્લસ ક્યુ છે, આ માઇનસ ક્યુ છે અને આ માઇનસ ક્યુ છે. આ બધાનું અંતર અહીંયાથી આર છે. આ અંતર અહીંયાથી આર છે. આ અંતર આર છે અને આ જે અંતર છે એ આર છે. તો પછી આ કેન્દ્ર આગળ, તો ઓ બિંદુ આગળ, ચલો ચોરસના કેન્દ્ર આ ઓ આગળ આ વિદ્યુત સ્થિતિમાન, આ વિદ્યુત આ સ્થિતિમાન વીઓ બરાબર, એટલે આના કારણે મળતું ધન, આના કારણે મળતું ધન, આના કારણે મળતું સ્થિતિમાન ઋણ અને આના કારણે મળતું સ્થિતિમાન ઋણ માટે કુલ સ્થિતિમાન શૂન્ય. પણ હવે દેખો વિદ્યુત ક્ષેત્ર દેખજો. વિદ્યુત ક્ષેત્રમાં દેખો આ ધનમાંથી રેખા નીકળી, દેખો આનું વિદ્યુત ક્ષેત્ર આમ આવે, આમ નીકળી, આ ઋણમાં દાખલ થાય, દેખો આ બંનેનો સરવાળો થાય. આ બંને એક જ દિશામાં છે, આ બંનેનો સરવાળો થાય. આ બંનેનો દેખો આ સરવાળો થયો. આનો અને આનો આ સરવાળો ધારો કે આપણે ઈ ડેશ કીધો. દેખો આ ધનમાંથી રેખા નીકળી, ઋણમાં દાખલ થાય, બંને એક જ દિશામાં, તો બંનેનો સરવાળો કર્યો. આ બંનેનો ભેગો આ સરવાળો ઈ ડેશ કીધો. એ રીતે દેખો આ ધનમાંથી રેખા નીકળી, દેખો આમ નીકળી, આ ઋણમાં દાખલ થઈ, એનો વિદ્યુત ક્ષેત્ર, આ બંનેનું વિદ્યુત ક્ષેત્ર દેખો આમ મળ્યું, જેને આપણે ઈ ડેશ ડબલ ડેશ કહો. તો બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ તમને આમ મળે. આ ધન દેખો આ ધનમાંથી નીકળી રેખા નીકળી, આ ઋણ એમાં નીકળી, તો બેનો સરવાળો ઈ ડેશ કીધો. એ રીતે આમાંથી નીકળી એટલે આ લખ્યું, આમાંથી દાખલ થઈ એટલે આ લખ્યું, બે અલગ અલગ લખ્યું. અને જોઈએ તો હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંનેનું એ આમ મળશે, એ આમ મળ્યું, એ આમ મળ્યું. અને આ જે છે 0 હશે નહીં. દેખો અહીંયા જુઓ, અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હતું તો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય નથી. અહીંયા વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી. અને આનો દાખલો આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે ભણીને આવેલા છો. આ એનો સંપાતપણાના સિદ્ધાંતનું આ એપ્લાઇડ કરી રહ્યા છે, અને આપણે એપ્લાઇડ કરી રહ્યા છે. હવે લોટ ઓફ એપ્લિકેશન આના ઉપર આધારિત આપણે પરીક્ષામાં જોવા મળે છે. તો મિત્રો આની ખાસ સમજો. હજી તો આવા બીજા 2-3 કિસ્સાઓ તમને કહેવાના. હવે શું કરજો મિત્રો, અત્યાર સુધીનું જે કંઈ ચાલ્યું છે એક વખત ખાસ જોઈ લેજો. હવે પછીનું ધીરે ધીરે ફિઝિક્સનું આ ચેપ્ટરમાં થોડુંક અંદર ડીપમાં થોડુંક વધારે પડતું સમજવા માટે તમારે પ્રયત્ન કરવો પડશે. તો આ તમને આવડતું હશે, ચેપ્ટર નંબર 1 તમને વ્યવસ્થિત સમજાણું હશે, તો બહુ ઇઝીથી તમે ફિઝિક્સને સમજી શકશો. કે આ બધા આધારિત ચેપ્ટર, બેઝિક ચેપ્ટરો કહેવાય. આ તમને સારી સમજ પડે તો આગલા ચેપ્ટરમાં તમને સમજવામાં ઓછી તકલીફ પડશે. થેન્ક યુ. તૈયારી કરતા રહેજો.